તો હવે આપણે આજે શરૂઆત કરીશું ત્રીજા શ્લોકની મંગલાચરણના. એ પહેલા ગયા વખતે બીજો શ્લોક છે ધર્મ પ્રોજિત પતૈવ ઉત્ર પરમ, એ આપણે જે લીધો એમાં છેલ્લું એક જ હતું કે શુશ્રુષુ અને કૃતિ, એ જે અધિકારી છે કે ભાગવત શુશ્રુષુ એટલે સાંભળવાની ઈચ્છા વાળા, અને કૃતિ એટલે કે જેનો અર્થ જાણવો છે, જેને તત્વ જાણવું છે, એ તત્વને સમજી શકે એવી કુશળતા વાળા એ કૃતિ. તો આવા અધિકારી છે તે ભાગવતના ફળને પામી શકે છે. શ્રવણ તો હર કોઈ કરે છે, પણ કોણ ફળને પામી શકે છે એના સંદર્ભમાં આપણે ગયા વખતે લીધું હતું. ખાસ હતું નહીં આ શુશ્રુષુ, અને મુખ્યત્વે ભાગવત શ્રવણ નું ફળ આ રીતે પામવા વાળા બે અધિકારી છે. અને ભાગવત એ શ્રેષ્ઠ છે. તો ચાર જે વેદમાં જે ચાર પ્રકાર છે એમાંથી આપણે વાત થઈ હતી કે ત્રણ તો કર્મકાંડ, ઉપાસના અને જ્ઞાન. તો જ્ઞાન કાંડ, કર્મકાંડ, ઉપાસના કાંડ એ બધા કરતા પણ, એટલે વેદમાં બધું જ છે તે છતાં પણ ભાગવતજી શ્રેષ્ઠ છે. તો એના આપણે સંદર્ભમાં લીધું હતું કે વેદ પ્રભુની વાણી છે, જ્યારે ભાગવતજી પ્રભુનું વાંગમય સ્વરૂપ, એવા દ્વાદશ અંગ પ્રભુનું સ્વરૂપ છે, પ્રભુનું તેજોમય સ્વરૂપ છે, તો શ્રેષ્ઠ છે. અને એનું ફળ પણ બીજા બધા ઉપાસના, જ્ઞાન, કર્મ કાંડ જે પણ છે એના કરતા શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલા માટે છે કારણ કે પ્રભુમાં પ્રીતિ કરાવવા વાળું છે, અને પ્રભુમાં પ્રીતિ કરાવીને પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળું છે. તો જ્યાં પ્રીતિ થાય ને ત્યાં સાધનનું મહત્વ ઘટી જાય. આપણે જ્યારે પણ સેવામાં કહીએ છીએ કે જ્યાં રીત હોય ત્યાં પ્રીત નહીં, ત્યાં પ્રીત હોય ત્યાં રીત નહીં. તો આચાર્ય ચરણની આપેલો જે સેવાનો ક્રમ છે એના એના આપણે એના સંદર્ભમાં આપણે કઈ નથી નિયમોને ને આચાર વિચારને પાડવાનું એવી વાત નથી. પણ રીત અને પ્રીત એટલે કઈ રીતે કે હવે નંદાલયમાં જે હવેલીમાં જે ક્રમ છે એ ત્યાં બિરાજતા સર્વોદ્ધારક જે સ્વરૂપ છે આપનું, અને જે સેવાનો ક્રમ છે જેમાં વેદ, કારણ કે આચાર્ય ચરણે વેદને પણ ક્યારેય જુદા રાખ્યા જ નથી પુષ્ટિથી. એમાં બધો જ સમાવેશ છે. પણ ત્યાં આગળ નંદાલયની સેવામાં, ગૃહ સેવામાં કરતા ફરક એ હોય છે કે ત્યાં જે વેદોક્ત રીતે પણ જે કઈ શાસ્ત્રોક્ત રીતે પણ જે કઈક થવી જોઈએ એ સેવા, એ પણ એમાં ઇન્ક્લુડ છે, એમાં અંદર સમાવેલી છે. જ્યારે આપણી જે ઘરની સેવા છે, આપણા માથે બિરાજતા પ્રભુ જે ભક્તોદ્ધારક છે, તો ત્યાં આગળ ભક્તને આવો કોઈ નિયમો લાગુ એટલા માટે નથી પડતા કારણ કે ભક્તના ભાવથી ભાવિત એવા પ્રભુ ભક્તના માથે શ્રી આચાર્ય ચરણે સ્વયં પધરાવી આપેલા છે. હવે ભક્તોના ભાવથી ભાવિત એટલે આ જે આપણે ભાવ જ્યારે પુષ્ટિ પત્રાચાર લઈએ છીએ ત્યારે તો બહુ સુંદર રીતે આપણે આચાર્ય ચરણનું સ્વરૂપ કીર્તનો દ્વારા જોયું છે કે આપ મહાસિંધુ છો, રસનો મહાસિંધુ, મહાસાગર, સાગર પણ નહીં પણ મહાસિંધુ. એટલે આ જે રસનો મહાસિંધુ છે આપ, તો એ મહાસિંધુ એટલે આ રસ જે સમાવિષ્ટ છે શ્રી આચાર્ય ચરણમાં, એ રસ એટલે આપણે સિમ્પલ ભાષામાં સ્નેહનું સ્વરૂપ લઈશું કે જે સ્નેહ છે એ દેખાતો નથી. કોઈ કે મને તારા માટે બહુ પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે, તો એનું કોઈ માપ નથી હોતું. એટલે આ જે ઉચ્છલિત રસ છે, જે ગોપીજનોનો સ્વામિનીજીઓના ભાવથી ભાવિત, કારણ કે જેટલા સ્વામિનીજીઓ એટલા સ્વામિનીજીઓ એટલે કે સ્વામિની ભાવ, તો જેટલા સ્વામિનીજીઓ અનંત સ્વામિનીજીઓના ભાવથી ભાવિત શ્રી ઠાકોરજી, અને એ જે અનંત ભાવથી ભાવિત, અનંત સ્વામિનીજીઓના ભાવથી ભાવિત ઠાકોરજી, એટલે એ જે રસ પ્રકટ થાય એના દ્વારા એ ઠલવાય છે ક્યાં આગળ? બધો
શ્રી આચાર્ય ચરણમાં, શ્રી સ્વામિનીજીમાં. તો આ જે રસ છે, જે શ્રી આચાર્ય ચરણમાં એટલે કે શ્રી મહાપ્રભુજીમાં ઠલવાય, એટલે આપને મહાસિંધુ કયા. જેને જેને પુષ્ટિપત્રાચાર એકાદશીના વચનામૃત, એકાદશીના સોરી વચનામૃત નહીં પણ એકાદશીનું આપણું વાંચન જેને પણ સાંભળ્યું હોય એને આ આપણે બહુ ઊંડાણમાં લીધેલું હતું એટલે ખ્યાલ હશે. તો આવા જે ભાવથી ભાવિત એટલે હવે જ્યારે જે ભૂતલ પર આપણે ગયા વખતે જ વાત થઈ હતી કે માતા છે તો પોતાના પુત્ર પુત્રી એટલે પોતાના બાળકને બોલી ના શકે, એકદમ નાનું રડતું બાળક ક્યાંક ખોવાઈ ગયું હોય જે બોલી ના શકે, ચાલી ના શકે, તો એ બાળક શોધી ના શકે પણ માતા તો એને શોધી શકે. અને એટલા માટે કે એ પ્રેમથી વસ છે, એવી રીતે ભક્ત વત્સલ, ભક્તને આધીન એવા આપણા પ્રભુ આપણા વિના ખૂબ જ એટલે ખૂબ જ જ્યારે ભક્ત વિના ખૂબ જ વિરહ થયો ત્યારે શ્રી આચાર્ય ચરણ, શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ ભૂતલ પર પધારીને કારણ કે જેને સંયોગમાં પણ વિપ્રયોગ છે એ સ્વરૂપ કેવી રીતે પધાર્યા હશે ભૂતલ પર, પણ ફક્ત ને ફક્ત પોતાના નિજજનોને પાછા લેવા માટે અને પ્રભુઓને અંગીકાર કરાવવા માટે. કારણ કે કેમ, તો કે જે તત્સુખ પ્રભુનું કોઈ પણ વિચારી શકતું હોય તો એ શ્રી સ્વામિનીજી છે. તો હવે આવા જે આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે મહાસિંધુ સ્વરૂપ, તો એમાં આટલા આટલા ભાવોથી રસ પ્લાવિત થયેલું આપનું આ સ્વરૂપ, એ રસના સ્વરૂપમાં કોટી કોટીમાં રોમ રોમમાં કોટી કોટીમાં શ્રી ગોવર્ધન બિરાજે. અને જ્યારે પણ જીવ પોતાના પ્રભુને પધરાવા આવે ત્યારે એ જે લીલામાં જે સ્વરૂપ છે, જે છૂટું પડી ગયેલું સ્વરૂપ, જેની જ્ઞાતિ જીવને નથી પણ પ્રભુને છે, આચાર્ય ચરણને છે, તો એનો જે ભાવ છે ત્યાં આગળ એ જ ભાવ અહીંયા આગળ સ્થાપિત થાય છે એના ઠાકોરજીમાં. અને એ ભાવથી જ એ પોતાના ઠાકોરજીને લાડ લડાવે છે. અને એટલે આપણે જોઈ શકતા હોઈએ છીએ કે બધાને ત્યાં સેવા બિરાજતી હોય, બધા ખૂબ ભાવથી કરતા હોય, પણ તે છતાં ખૂબ અંતર હોય. એક એક કોઈના ભાવ માં એવી 100% સમાનતા ના હોય, કારણ કે દરેકના ભાવ અલગ અલગ અને એમના ભાવથી ભાવિત એમના પ્રભુ. તો આ જે ભક્તો ધારક જે સ્વરૂપ બિરાજે છે ત્યાં ભાવ એટલે કે પ્રીત, આપણે વાત શું કરી રહ્યા હતા કે રીત અને પ્રીત, તો પ્રીતનું અહીંયા આગળ શું મહાત્મ્ય છે હવે આપણને સમજાઈ જશે કે કેમ આપણે કહીએ કે નંદાલયમાં રીત, ગૃહ સેવામાં તો પ્રીત. તો રીત કરતા પ્રીતનું શું મહત્વ એ અહીંયા સમજાઈ જશે. કારણ કે આપણા આચાર્ય ચરણના પધરાવેલા આપણા માથે બિરાજતા પ્રભુ આપણા ભાવથી ભાવિત છે. જ્યારે પણ કહીએ કે ઠાકોરજીને પધરાવીને બહુ ખાસ ક્યાંય જવું નહીં, તો એનો મુખ્ય આ જ છે. આપણે કોઈ પણ લૌકિકમાં જોઈએ તો કોઈ પણ બાળક હોય જેને પોતાની માતા પાસે પૂરતું એ પણ ના હોય કે પોતાના પુત્રનું પોષણ સરખી રીતે કરી શકે, એટલી પણ ક્ષમતા ના હોય. અને જે જે કંઈ હોય એ તકલીફમાંથી પસાર થઈને પણ પોતાના બાળકને આપી રહી હોય, પણ જો એ જ બાળકને એવું કહેવામાં આવે કે જા તું અહીંયા આગળ જેને ત્યાં ત્યાં ખૂબ જ પૈસા છે, એ તને બહુ જ સારી રીતે રાખશે અને તું એને ત્યાં રહે, તો એ બાળકને શું જોઈશે? પ્રેમ જોઈશે એની માતાનો, નહીં કે દ્રવ્ય, નહીં કે ભૌતિક સુખ સગવડ. તો આ ભૌતિક સુખ સગવડ અને દ્રવ્ય એ પ્રેમની સાથે સમાન હોઈ શકે નહીં. એવી જ રીતે અહીંયા આગળ આપણે જે ભાવની વાત કરી રહ્યા છીએ કે બધાના ભાવથી ભાવિત એવા એમના ઠાકોરજી એમના માથે જ્યારે શ્રી આચાર્ય ચરણના પધરાવેલા બિરાજી રહ્યા છે, ત્યારે ત્યાં આગળ પ્રીત વધી જાય છે રીત કરતા. એટલે આ જે સર્વ ભક્તો દ્વારા સ્વરૂપ જે ભક્તના માથે બિરાજે છે એ ફક્ત ને ફક્ત એને આધીન થઈને જ રહે છે. અને આવી પ્રીત
આવી જે પ્રીત છે એ કરાવનારું શ્રીમદ ભાગવતજી છે. જ્ઞાન, ઉપાસના, કર્મકાંડ એ સાધનની પ્રાધાન્યતા વાળું છે. જ્યારે આચાર્ય ચરણનો બતાવેલો પુષ્ટિ ભક્તિ માર્ગ જે જેમની કૃપાથી ભક્તના માથે શ્રી ઠાકોરજી બિરાજે એ માર્ગ પ્રીતનો છે અને એ ભાગવતજીમાં છે. પ્રભુના ગુણગાન, પ્રભુના ભક્તોના ગુણગાન, પ્રભુની લીલા એ ફક્ત ને ફક્ત પ્રભુમાં પ્રીતિ ઉપજાવવા વાળું છે. તો આ જે છે એના કારણે ભાગવતજી એ સર્વમાં શ્રેષ્ઠ છે. આવું આપણે લાસ્ટ ટાઈમ ખાલી એક છેલ્લો 3-4 લીટીનો પેરેગ્રાફ હતો એ વાંચ્યો તો એના મને અત્યારે હેડિંગમાં આવું યાદ છે કે આપણે આ રીતના ભાગવતજી શ્રેષ્ઠ છે એના પર આપણે વાત કરી રહ્યા હતા. હવે ભાવથી ભાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. નંદાલયની સેવામાં વેદ એવું તે કઈ કહું એમાં મને. હા, એટલે ત્યાં આચાર્ય ચરણ છે એ વેદને સંમેલિત કર્યું છે, શાસ્ત્રને સંમેલિત કરીને જ કર્યું છે. હવે તમે જો જ્યારે અત્યારે ક્રમ જોયો હોય આપણો રથયાત્રાનો, તો આ જે રથયાત્રા કયા દિવસે થશે એનો આ હમણાં જ ગઈ છે એટલે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે એનો નિર્ણય પુષ્ય નક્ષત્ર પર થશે. બીજ તો ખરી જ, પણ પુષ્ય નક્ષત્ર કયા દિવસે, તો આ નક્ષત્ર છે. પછી ઘણા એવું ઇવન આપણે ઘણા બધા વામન અવતાર છે કે ઘણા બધા એવા કે આ પર્ટિક્યુલર ટાઈમે આ થશે એ થશે, તો એ શું છે શાસ્ત્રોક્ત અને વેદોક્ત છે. તો હવે આપણે ક્યાં એ ઘરમાં એ રીત કરવાની હોય છે. બરાબર, રાઈટ. એટલે એ રીતે કે ત્યાં તો અમુક વસ્તુ તો હવે અધિવાસન છે તો રથનું અધિવાસન થાય પછી જ પ્રભુ રથમાં બિરાજે. ગૃહ સેવામાં એ ક્રમ નથી. તમે રથયાત્રા કરો, રથ લઈ આવો, રથમાં બિરાજાઓ પ્રભુને, પણ આપણે કોઈ અધિવાસન કરવું પડે નહીં. તો આ જે બધા અમુક ક્રમ છે શાસ્ત્રોક્ત અને વેદોક્ત, એ બધું આચાર્ય ચરણે સેવા ક્રમમાં સંમલિત કર્યું છે. એટલે ઘરની સેવામાં પ્રીત, મુખ્યતા પ્રીતની. હા, બરાબર. કારણ કે ભક્તોદ્ધારક સ્વરૂપ બિરાજે છે, ત્યાં સર્વોદ્ધારક બિરાજે છે અને ગોવર્ધન ધારણ છે એ હવેલીમાં બિરાજતું સર્વોદ્ધારક, અને ગોવર્ધન ધારક જે નાથદ્વારામાં બિરાજે એ જગત ઉદ્ધારક. કારણ કે જ્યારે આચાર્ય ચરણને આપે કહ્યું કે મને જગત ઉદ્ધારક, મને જગતમાં પૂજાવું છે, એટલે આપે એ રીતના હવેલીનું નિર્માણ થયું અને એ રીતે બધો ક્રમ થયો. એટલે 18 વરણ આવશે નાથદ્વારામાં. નાથદ્વારામાં એવો કોઈ બાધ નથી કે બ્રહ્મ સંબંધી છે નહીં, 18 વરણ ત્યાં આવશે. એમાં એવું છે. હા, તો હવે આપણે આપણા ક્રમમાં આગળ વધીએ છીએ. એ પહેલા લાસ્ટ વીકનું ડ્યુ જે હોમવર્ક હતું, 3 શ્રોતાના લક્ષણ, 3 વક્તાના, એમાંથી એક જ વક્તાનું લક્ષણ છે જે આઈ થિંક હવે બાકી રહ્યું છે. બાકી તો બધું થઈ ગયું હતું. ભગવતી માસીને ખબર છે? મને ખબર છે, પણ આઈ થિંક શી વોન્ટ લીનાબેન લેવાના છે એવું કહેતા હતા. હા, તો એ લઈને આપણે આગળ વધીએ. અને હવે 5 મિનિટનો સમય છે આપણી પાસે, આપણે પછી આગળ વધીએ. એમણે રેડી કર્યું છે. હા. પહેલું આપણે જોયું તો શ્રીમદ ભાગવતનું શ્રવણ જેમની પાસેથી કર્યું તે પારંપરિક રીતે એમાં હોવું જોઈએ એવી રીતે. બીજું ચાતુર્ય, એટલે પારંપરિક રીતે હોવું જોઈએ એટલે પરંપરાથી સાંભળીને સંપ્રદાયિકની રીતથી, પરંપરાગતથી સંપ્રદાયિકની રીતિથી સાંભળીને એનું અધ્યયન, મનન, ચિંતન કરેલું હોય એવા. એટલે પરંપરા ને સંપ્રદાય, સાંપ્રદાયિક પરંપરાથી સાંપ્રદાયિક પરંપરાગતથી શ્રવણ કરીને એના પર અધ્યયન કરેલું હોય એવા. લો. અને
બીજું ચાતુર્ય, એટલે ચાતુર્ય એટલે એવી રીતે કે જે શ્રોતાની પ્રીતિ વધે અને તેમ શ્રોતાનો અધિકાર પ્રમાણે વક્તામાં એ ઓળખવાનું એવું ચાતુર્ય જોઈએ એમ. એવી રીતે ચાતુર્ય આપણે લીધું હતું. અને પછી ત્રીજું, અને જો કઈ વચ્ચે કહેવા જેવું લાગે તો કહેજે જ, હા, કે એટલે પેલું કેવું એકાદ બે શબ્દ આમ તેમ થાય ને તો પૂરી વાક્ય રચના સમજાય નહીં એમ. અને પછી ત્રીજું શ્રીમદ ભાગવતનું રહસ્ય, એટલે એમ કે શ્રીમદ ભાગવતનું ગૂઢાર્થ જાણનાર, અને આપણે જે આચાર્યનું નામ છે શ્રીમદ ભાગવત ગૂઢાર્થાય નમઃ, રાઈટ? ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. પ્રકાશન ગૂઢાર્થનો પ્રકાશ કરવા માટે આપ પ્રકટ થયા ને. ને રહસ્યનું જ્ઞાન હોવું જોઈએ. ઓકે, ચાલો, સરસ થઈ ગયું. બહુ વખતથી ડીવ હતું. અત્યારે પાછા જો શ્રોતાના પૂછું ને, હીન અધિકારીના શ્રોતાના, તો લીનાબેનને ને ભગવતી માસીને છોડી દઉં, પણ પાછી જેટલા પણ બધા છે એમાંથી આપણે શ્રોતા વક્તાના ત્રણેય કર્યા હતા, પણ એટલી બધી વાર 1 વીક લગાડ્યું કે હવે હું શ્રોતાના પૂછું ને તો એ અધર થઈ ગયેલા હોય. ના, એ તો બધાને યાદ છે નિશા. સરસ, ચાલો. ખબર છે, આમ પેલા એમને યાદ કરીને બોલ્યા હતા એ વખતે. લાલીબેને કર્યું હતું, લાલીબેને યાદ કર્યું. ના, આ તો તમે હમણાં વક્તાના લીધા એટલે તમે ઓબ્વિયસલી પેલા પર નજર નાખી જ હોય, એટલે મેં તમને એને ભગવતી માસીને અને મેં પછી છે ને તે વખતે એવી રીતે જયારે મેં લીધું ને, મેં જરા નજર નાખીને ત્યારે આમ છે ને એને પણ યાદ રાખવા જેવું નથી. હવે શ્રોતા છે ને તો એમ કે આપણે આ બેઝિકલી સિમ્પલ રીતે વિચારીએ ને તો આપણે કશું સાંભળવું હોય અને આપણે એને બરાબર મગજમાં ઉતારીને જો સાંભળવું હોય તો એના માટે શું જોઈશે? તો જિજ્ઞાસા જોઈશે. એટલે મેં છે ને પછી, એટલે આ છે ને બહુ સિમ્પલ, એવું પછી આમ ભવિષ્યમાં ક્યારેય હવે યાદ રાખવાની જરૂર નહીં પડે એવું મને લાગ્યું. અને સાંભળવા માટે જે જિજ્ઞાસા કહો છો ને તેમાં હજી એક વસ્તુ એડ કરી દો એટલે ક્યારેય નહીં ભૂલો. જ્યાં પ્રશ્નો હોય ને ત્યાં જિજ્ઞાસા હોય. ખ્યાલ આવ્યો? એટલે જો તમે આતુર છો પ્રશ્ન પૂછવા માટે, એનો મતલબ કે તમે જે સાંભળી રહ્યા છે એને ગ્રહણ કરી રહ્યા છે. અને જ્યારે આપણે એને ગ્રહણ કરી રહ્યા હોય ત્યારે એમાંથી પ્રશ્ન ઉદ્ભવવાનો છે ને ઉદ્ભવવાનો છે 100%. એટલે જિજ્ઞાસાનો મુખ્ય પાર્ટ જ પ્રશ્ન છે, ક્વેશ્ચન આન્સર. કોઈ આપણે નાનું છોકરું બી હશે ને, બહુ સ્માર્ટ હશે, એવી આપણને કેવી રીતે ખબર પડશે કે 10 છોકરામાંથી એક ક્વેશ્ચન જે પ્રશ્ન એક છોકરું જે પ્રશ્ન પૂછે ને એના પરથી આપણે તારણ કાઢી લઈએ કે આ ઘણો હોશિયાર છે. કેમ? હોશિયારી એ રીતે નહીં, એની જિજ્ઞાસા છે, એને એ વિષયમાં આગળ વધવું છે, એ બતાવી રહ્યું છે. એનો પ્રશ્ન એનું ઇન્ડિકેશન છે કે એ જે કંઈ સાંભળી રહ્યો છે એ વિષયમાં એને રસ છે અને એમાં એને આગળ વધવું છે. તો તમારો ઇન્ટરેસ્ટ અને તમારી એમાં અંદર ઉતરવાની જે ઈચ્છા, એ બંનેને કોઈ બતાવતું હોય તો એ છે પ્રશ્ન, અને એના દ્વારા સમજાય છે આપણી જિજ્ઞાસા. એટલે પહેલું લક્ષણ છે જિજ્ઞાસા. અને મેં પછી બીજું એવી રીતે તમારું યાદ રાખેલું સિમ્પલમાં મેં કોમ્પ્લિકેટેડ કરી દીધું. ચાલો. ના, તો જો હવે મેં જે રીતે યાદ રાખ્યું એમાં ત્યાં વધારો કર્યો તો હવે એવું લાગે કે જ્યાં સુધી તેડું ના આવે ત્યાં સુધી યાદ રહે એવું લાગે. લાઈક આઈ એમ થિંકિંગ. પછી મતલબ કે પછી મેં બીજું આ રીતે યાદ રાખ્યું, આપણે કે કોઈ જયારે વચનામૃતમાં જઈએ ને તો જે કશું કહેતા હોય કે કોઈ પણ બીજા વૈષ્ણવના સત્સંગમાં બેઠા હોય ને એ વૈષ્ણવ કઈ કહેતા હોય તો આ તો મને ખબર જ છે, આ તો મને આવડે જ છે, એટલે હું MBA, મને બધું આવડે છે એમ. એટલે એ જે છે એ મગજમાં તો કે માત્સર્ય રહિત. ઓકે, એટલે એમાં મને આ બધું આવડે છે, મને આવ્યું, એટલે એમાં શું ભાવ આવી ગયો? એમાં અહમ આવી ગયો. અહમ, બરાબર. હા, એટલે એ બીજું છે અહમ, માત્સર્ય. એટલે શ્રોતાનું લક્ષણ શું હોવું જોઈએ? અમાત્સર્ય હોવા જોઈએ. બરાબર. અમાત્સર્ય. હા, એટલે તમે આગળ અમાત્સર્ય બોલો છો પણ હું પેલું બોલું છું માત્સર્ય રહિત એવું બોલું. બરાબર છે, જે બોલો તમે બોલ્યા એ તો હું સમજી ગઈ. તમે આ તો ખાલી મને બોલ્યા ને એટલે મેં એમાં એડ કર્યું કે મને આવ્યું એટલે ત્યાં અહમ આવી ગયો એમ.
એટલે નિશા એક સરસ ચાર્ટ બનાવ્યો તો મેં એમને શેર કરેલો છે. આપણે શ્રી અક્ષય બાબાએ આપણને PDF મોકલ્યા હતા ને અન્ય પ્રક્રિયાના એમાં ચાર્ટ સરસ આપ્યો તો આનો. એમાં PDF મોકલ્યા હતા? આપણને જયારે ભાગવત શરૂ કર્યું ત્યારે નહોતું મોકલ્યું બધું? નથી, મને I માંથી તો didn't પાછી download now. સંભળાવી નિશા પણ એમાં એ ચાર્ટ સરસ છે હા કે મને એટલે મને બહુ બહુ જ હેલ્પ કામમાં થઈ. યાદ રાખવું હોય તો એ ચાર્ટ બહુ સરસ છે એમ. આ મોકલજો. મનેથી ભાગવતજી પણ નથી સંભળાયું એમનું. એકાદ વચ્ચે એકાદ વાર કુંતા સ્તુતિ ને થોડુંક બહુ જ ઓછું સંભળાયું છે ટૂંકમાં મારા. એટલે એમાં બધા જ પછી શ્રોતા વક્તાના ઉદાહરણો દરેકમાં ને બધું જ આપ્યું છે. સરસ. હા, હવે ત્રીજું લઈ લો એટલે આપણે આગળ વધીએ. ત્રીજું શ્રવણમાં પ્રીતિ, આદર અને પ્રીતિ એવું મેં બે રીતે પ્રીતિને આદર. આદર મુખ્યતા આદરની છે. કારણ કે આદર કઈ રીતે કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે એક જે ભણેલો હતો એ શિષ્ય આવ્યો ગુરુ પાસે અને એક સાવ અભણ હતો એ આવ્યો. તો ભણેલો હતો એને શિષ્યએ વધારે દક્ષિણા માંગી એ શિષ્ય પાસે અને પેલો ભણ્યા વગરનો હતો એને પાસે ઓછી દક્ષિણા. તો કે આમ કેમ? મને તો ઉલટાનું બધું ખબર છે તો મારું તો તમને કેટલું સારું પડે મારી જોડે. તો કે ના, જે લખેલું હોય ને એને ભૂલીને લખવાનું બહુ અઘરું છે. એટલે આવી દશા છે. જો એના પર લખેલું હોય એના પર તમે લખવા જાઓ એટલે એમાં આદર રહે નહીં. એમાં બે માઇન્ડ થાય. તમે પ્રશ્ન પૂછો એનો સવાલ નથી, પણ આદરમાં એ વસ્તુ નથી આવતી. કારણ કે આદરમાં એવું થાય કે ઓ આ તો જાણીએ જ છે ને, ઓ આ તો આવું જ છે ને, આના કરતા તો વધારે મને ખબર છે. કારણ કે ત્યાં આગળ જ્ઞાનનું થોડું એ આવી જાય. એટલે શ્રવણમાં આદર. ચલો હવે આગળ વધીશું. છે ને આપણે શ્રી ભાગવત ગુઢારથરનું જે છે ને, પછી મેં કીધું તો એવી નામ એમાંથી પુષ્ટિ પત્રાચારમાંથી વાંચી લઉં. પછી મેં તો નામ વાંચ્યું ને મને તો એટલો બધો આનંદ આવી ગયો. મેં તો ફોટો પાડ્યો. એટલે હું બધાની જોડે એટલા માટે શેર કરું છું કે મને આનંદ આવ્યો એવું કહેવા નથી માંગતી, પણ બધા જેની પાસે હોય ને એ જરા કડીને વાંચજો. બહુ જ નામ એવું લાગે કે ઘડીએ આનું આજ નામ વાંચ્યા કરીએ એટલું સરસ છે નામમાં. તમે શેર કરી દો ને પણ પ્લીઝ. એ છે ને રમેશભાઈ નો જે આપણે વાંચ્યું હતું ને એ જ પુષ્ટિ પત્રાચારમાં સેમ છે. રમેશભાઈ ની જે કોપી હતી ને નામની 108 નામ જે આપણે વાંચ્યા હતા, કારણ કે આપણે 3 પુસ્તક યુઝ કર્યા હતા, સચિત્ર, ગોકુલલાજી નું અને રમેશભાઈ. એટલે રમેશભાઈ ના પુસ્તક નું નામ હું ભૂલી ગઈ. મને લાગે છે હંસાબેન જોડે હંસા આંટી પાસે છે એ જ. હા, રાઈટ. અને એની PDF હોવી જોઈએ. જો PDF મને દેખાય ને તો હું એ PDF મારા ખ્યાલથી તો આપણે શેર કરી. એ કયું પુસ્તક કહો છો તમે? જયમ સદા વલ્લભ. મને નામ નતું યાદ આવતું. મારી પાસે પહેલો ભાગ હતો ને મેં તમને સુપ્રત કર્યો છે એમાં. કોણે કહો છો? તમને જ કે છે. હા, એટલે એ મને નામ નતું યાદ આવતું. ફોઈએ નામ યાદ કર્યું. ધ્યેયમ સદા વલ્લભમ જે રમેશભાઈ પરીખ નું છે ને ગ્રંથાલયમાં પધરાયેલું છે. હા, છે આપણે પુસ્તક ગ્રંથાલયમાં છે. આઈ થિંક એક વખત એમણે એટલે જેની પાસે એ પુસ્તક છે ને એટલે એ એમાંથી વાંચે, પણ મારી પાસે ધ્યેયમ સદા વલ્લભમ નથી બિરાજતું, પણ આ પત્રાચારમાં એમાંથી જ છે. અને પેલું એટલે લીનાબેન ધ્યેયમ સદા વલ્લભમ ની તો PDF જ આપણે પધરાઈ છે. એટલે બધાની પાસે છે ને એટલે મેં એની વાત કરી. પત્રાચાર એ તો ખબર છે. હા, તો પેલું આપણે પેલું ફિઝિકલી પુસ્તક નથી બિરાજતું ને એટલે મારાથી એવું કહેવાયું, એવું કહું છું. હા, ના બધાને જોવું હોય તો ખ્યાલ આવે ને એમ ફોટો ગ્રંથાલયમાં છે. હા, છે. પુસ્તક ગ્રંથાલયમાં છે. પણ આજે ભાગવતની ફલરૂપતા 3જા શ્લોક. હવે હું 3જા શ્લોકમાં આગળ વધું. ઓકે. હા, તું આગળ વધ. આમ પૂછે છે કારણ કે 1 o'clock થયા છે. ફરી પધરાવવા વિનંતી. શું જોવાનું હતું? ધ્યેયમ સદા વલ્લભમાંથી શું જોવાનું હતું? શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ નામ બહુ સુંદર છે. એ રીતે કે છે. હવે છે કોઈને કાંઈ? હું આગળ વધું? ના, જરૂર.
શ્રી ભાગવતની ફલરૂપતા ત્રીજા શ્લોકમાં ઓળખાવે છે. તો અત્યારે આપણે જે મંગલાચરણના 3 શ્લોક લઈ રહ્યા છીએ એમાં પહેલો શ્લોક એ શું છે, શું ઓળખાવે છે, બીજો શ્લોક શું છે અને ત્રીજો શ્લોક શું છે. તો પહેલો શ્લોક જન્માદર્શ્ય એ બીજ છે, ગાયત્રી છે. બીજો શ્લોક એ વૃક્ષ છે અને ત્રીજો શ્લોક એ ફળ છે. તો હવે આ જે ફલરૂપતા જે બતાવનારો જે આ શ્લોક છે એ શ્લોકમાં આપણે આગળ વધીશું. નિગમ કલ્પતરોરે ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવશયુતમ પીબતે ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. પહેલા 2 શ્લોકમાં શાર્દુલ વિક્રીડિત છંદમાં છે અને ત્રીજો દ્રુત વિલંબિત વૃત્તમાં છે. આ છંદ અને વૃત્તનું બહુ ખાસ જ્ઞાન ના હોય એટલે ખબર ના પડે, પણ પહેલા 2 શાર્દુલ વિક્રીડિત અને આ ત્રીજો શ્લોક દ્રુત વિલંબિત વૃત્તમાં છે. શ્રી ભાગવતમાં અલંકારો શ્રી મહાપ્રભુજીને સ્વીકાર્ય નથી. આ ટાઇટલ છે કે શ્રીમદ ભાગવતમાં અલંકારો શ્રી મહાપ્રભુજીને સ્વીકાર્ય નથી. શ્રીમદ ભાગવત નિગમ કલ્પ વૃક્ષનું ગલિત ફળ છે. સૌને માટે લલિત છે. વિકરાલ કલિકાલમાં પણ ચલિત થવા દેતું નથી. તો કહ્યું કે શ્રીમદ ભાગવત એ નિગમ કલ્પ વૃક્ષ ગલિત ફલમ છે. એટલે નિગમ એટલે વેદ. તો એવું આ જે શ્રીમદ ભાગવત છે એમાં અલંકારો શ્રી આચાર્ય ચરણને સ્વીકાર્ય નથી. વિકરાલ કલિકાલમાં પણ ચલિત થવા દેતું નથી એવું આ વૃક્ષ છે, નિગમ કલ્પ વૃક્ષ. કારણ કે આ કલિકાલ એવો છે કે ચલિત થઈ જવાય, પણ શ્રીમદ ભાગવતજીનો આધારે એ થતું નથી. હંમેશા ભગવાનનું જ્ઞાન કરાવે તે નિગમ એટલે વેદ, તે કલ્પ વૃક્ષ છે. એના પરથી નીચે ગળી પડેલું ફળ શ્રીમદ ભાગવત છે. ગલિતમ ફલમ એટલે કે ગળી પડેલું ફળ એ શ્રીમદ ભાગવત. અહીં રૂપક અલંકાર સ્પષ્ટ છે, તેનાથી અર્થ સમજાય છે. શાસ્ત્રોમાં અલંકારો સ્વીકારેલા પણ છે. અસો વા આદિત્યો દેવ મધુ શરીર રૂપ કવિન્યસ્ત ગૃહીતે વગેરે શ્રુતિ તથા બ્રહ્મસૂત્રમાં પણ રૂપકનો સ્વીકાર કરેલો દેખાય છે. શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ પણ સ્કંદ શબ્દ વિભાગ માટે વાપરેલો છે. જેનાથી શોભા કે સૌંદર્ય વધે તે અલંકાર. એના 2 પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. કેટલાક અલંકાર શબ્દના સ્વરૂપની શોભા વધારે છે તે શબ્દાલંકાર, અને શબ્દના અર્થની શોભા વધારે તે અર્થાલંકાર. નિગમ કલ્પતરુમાં રૂપક લઈએ તો અર્થ સ્પષ્ટ થાય, પણ સાથે અનર્થ થાય. અલંકાર બુદ્ધિથી વોઇસ બ્રેક થાય છે કે મને એકલી નહીં સંભળાતું? તમને નથી, અવાજ એકલા મને ધીરો આવે લાગે છે, છે. ધીરો જ આવે છે. મને પણ પોતાને એવું થાય. અમને સંભળાય છે અહીંયા ભાઈ. અલંકાર બહુ ધીરું આવે છે અવાજ. હે ને, ત્યાર પછી એવું તો કઉ છું. કોઈને અવાજ નહીં આવતો કે મને એકલી જ નથી આવતો? ના ના, ધીરો જ આવે છે અવાજ. હલો, 1 મિનિટ. ધીરો જ આવે છે, પણ હંસા આંટીએ ના હલો. પાડી.
એક જણ હા પાડે છે, એક જણ ના પાડે છે. જેને અવાજમાં અરે તકલીફ પણ હોય, બરાબર આવે છે જેને clear અવાજમાં છે. તકલીફ હોય એ નીકળી જાય અને પાછું જોઈન થાય પ્લીઝ. કારણ કે આ બધાનો યુનિવર્સલ પ્રોબ્લેમ નથી, કોઈકને આવે છે, કોઈકને નથી આવતો. મને તો કમ્પ્લીટ જેને આવે. હા હા મને મારું બરાબર થઈ આવે છે. ગયું મારું થઈ ગયું નિશાબેન, બરાબર યા સંભળાયું હવે. સરસ, નાઈસ. આ મને શબ્દના અર્થની શોભા એવું થયું હતું કે મને જ એકલી નવું થયું. તમને એકલાને જ હતું. શબ્દના અર્થની શોભા વધારે તે અર્થ અલંકાર. હું આગળથી જ લઉં છું એટલે વાંધો નહીં આવે. હા, નિગમ કલ્પતરુમાં રૂપક લઈએ તો અર્થ સ્પષ્ટ થાય છે, પણ અનર્થ સાથે અનર્થ થાય. અલંકાર બુદ્ધિ માત્રથી કલ્પેલા છે. અલંકાર કલ્પિત હોવાથી સાચા અર્થનું પ્રદાન કરતા નથી. આમ અલંકાર હોય ત્યાં કલ્પના હોય એ વાત પણ આવી જાય. કલ્પના સત્ય ન હોય, વાસ્તવ ન હોય. ભાગવતમાં તો સત્યમ પરમ અને વાસ્તવમાં અસ્તુ લીલા કહેલી છે. તેથી ભાગવતમાં રૂપક વગેરે અલંકારો શ્રી મહાપ્રભુજી સ્વીકારતા નથી. કેટલું સુંદર કહ્યું. અલંકારની જરૂર પડે કે એનાથી શોભા વધે. શબ્દની શોભા વધારે શબ્દ અલંકાર, અર્થની શોભાને વધારે અર્થ અલંકાર. પણ જેનું સ્વરૂપ સત્ય છે, સત્યમ પરમ ધીમહિ, વાસ્તવમાં વસ્તુ. તો વાસ્તવમાં વસ્તુ આપણે 3-4 જોયું હતું કે વસ્તુ એટલે ભગવાન. જે આ બીજા શ્લોકમાં આપણે જોઈ ગયા કે જાણવા જેવા, વાસ્તવ, જે કૃપા, ત્રીજું શું હતું? પહેલું હતું જાણવા જેવા, બીજું વાસ્તવ, ત્રીજું વાસ્તવિક ના વાસ્તવ એટલે વાસ્તવિક એટલે એ જ વાસ્તવ. એટલે પહેલું જાણવા યોગ્ય, વાસ્તવિક, પછી ત્રિવિધ પાપને નાશ કરનારા. નાશ કરનારું. હા, અને ત્રિવિધ અને પાપને નાશ અને કરનારું. વચ્ચે હજી એક રહી ગયું છે જે આઈ થિંક કલ્યાણ વાળું, કલ્યાણપ્રદ. 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 હા, તો આ જે વાસ્તવમાં વસ્તુ જે આપણને લીલા કહેલી છે, હવે આમાં કોઈ રૂપક વગેરે અલંકારોની જરૂર છે ખરી? જેનું સ્વરૂપ જ આ છે. એટલે આચાર્ય ચરણને ત્યાં અલંકૃત કરવાનું કોઈ મતલબ લાગતો નથી. એટલે કહે છે કે અલંકારો શ્રી આચાર્ય ચરણ સ્વીકારતા નથી. વેદ પુરુષ તથા કલ્પવૃક્ષ રૂપ. વેદો પુરુષ રૂપ તથા કલ્પવૃક્ષ રૂપ પણ છે. તેથી એટલે વેદનું 2 રીતનું રૂપ બતાવ્યું, પુરુષ રૂપ અને કલ્પવૃક્ષ રૂપ. તેનું ગલિત લલિત ફલ શ્રી ભાગવત છે. તે મહાભારતથી વિશિષ્ટ છે. ફરીથી હેડિંગ વાંચું છું. વેદો પુરુષ રૂપ તથા કલ્પવૃક્ષ રૂપ પણ છે. તેનું ગલિત લલિત ફલ શ્રીમદ ભાગવત છે. તે મહાભારતથી વિશિષ્ટ છે. શ્રીમદ ભાગવત તો સર્વ વેદના સારરૂપ છે. શ્રીમદ ભાગવત સર્વ વેદના સારરૂપ છે. તેથી તેમાં કલ્પના કરવાની આવશ્યકતા નથી. અલંકારોની કેમ જરૂર નથી? અલંકારો કલ્પિત હોય છે. કોઈ કવિને કહો તો એટલી બધી કલ્પનાઓ કરીને કોઈ સુંદર સ્ત્રીના વખાણ કરવાના કહો તો કરી આપે. અલંકૃત કરીને એના શબ્દોને એવી રીતે અલંકૃત કરે કે એ ખૂબ સુંદર લાગે. પણ અહીંયા જે સુંદર જ છે, જે સત્યમ છે, જે વાસ્તવ છે, એને અલંકૃત ક્યાં કરવાની જરૂર આવે? એટલે અહીંયા કહ્યું કે શ્રીમદ ભાગવત તો સર્વ વેદના સારરૂપ છે. તેથી તેમાં કલ્પના કરવાની આવશ્યકતા નથી. અપ્રસિદ્ધ અર્થ એટલે કે પ્રમેયને પણ કહેલ હોવાથી સ્વીકાર્યો છે. જે અર્થ પ્રસિદ્ધ નથી એટલે કે પ્રમેય દ્વારા, પ્રભુની કૃપા દ્વારા સમજી શકાય એવો પણ કહેલ હોવાથી સ્વીકાર્યો છે. કેમ સારરૂપ છે? તો કે જે કંઈ પેલું કહેવાય ને પ્રભુનું સ્વરૂપ સર્વ સામર્થ,
કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એવું આપણું જે અંદર જે સ્વરૂપ છુપાયેલું છે, જેના બધા અર્થ પ્રસિદ્ધ નથી, એ અપ્રસિદ્ધ અર્થને પ્રકાશ કરવા માટે તો આપ પધાર્યા છો. આપનું ભૂતલ પર બિરાજવાનું મુખ્ય કારણ શ્રીમદ ભાગવતજીનો ગૂઢાર્થનો પ્રકાશ કરવા માટે અને દૈવી જીવોનો અંગીકાર કરવા માટે. તો અહીંયા જે અપ્રસિદ્ધ અર્થ એટલે કે પ્રમેય ને પણ કહેલ હોવાથી સ્વીકાર્યો છે. અહીં વેદ શબ્દ રૂપે ગ્રંથ રૂપે દેખાય છે, પણ બ્રહ્મલોકની અંદર વેદ સ્વયં પુરુષ આકારવાળા પણ છે. એટલે જે આધિભૌતિક સ્વરૂપ વેદનું, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ, એવી રીતના 3 સ્વરૂપ હોય. એમાં ભૌતિક સ્વરૂપે સ્વયં પુરુષ આકારવાળા પણ છે. કારણ કે આપણે વેદની ઋચાઓ, શ્રુતિઓ, એને આપણે સ્ત્રીઓમાં એ કરીએ છીએ, બરાબર ને, કે જે શ્રવણ થાય છે. અને આ વેદના જે મંત્રો છે, તો અહીંયા આગળ કહ્યું કે પણ બ્રહ્મલોકની અંદર વેદ સ્વયં પુરુષ આકારવાળા છે. સૌનક મુનિના ચરણ વ્યુહમાં વેદોના જુદા જુદા સ્વરૂપનું વર્ણન છે. સૌનક મુનિના ચરણ વ્યૂહ જે ગ્રંથ હશે, એમાં વેદનું જુદા જુદા સ્વરૂપનું વર્ણન છે. વેદોનું વૃક્ષ તરીકેનું પણ એક સ્વરૂપ છે. વ્યાપી વૈકુંઠ લોકની અંદર નિશ્રેયસ નામના ઉદ્યાનમાં પ્રવણ બીજવાળું વેદ વૃક્ષ છે. હવે જેમ બ્રહ્મલોકમાં પુરુષ છે આકાર વેદનો, એવી રીતના વાપી વૈકુંઠ લોકમાં નિશ્રેયસ નામના જે બગીચામાં, ઉદ્યાનમાં એટલે કે બગીચામાં પ્રવણ બીજવાળું વેદ વૃક્ષ છે. ઈચ્છા કરતા પણ અધિક ફળ દેનારું તે વિશિષ્ટ કલ્પવૃક્ષ છે. અહીંયા ઈચ્છા કરતા પણ વધારે ઈચ્છા હોય એ તો કલ્પવૃક્ષ એટલે આપણે કહીએ કે આપણે માંગીએ તે આપે, પણ અહીંયા ઈચ્છા કરતા પણ અધિક ફળ દેનારું તે વિશિષ્ટ કલ્પવૃક્ષ છે. તે શબ્દ રસાત્મક છે. તે વેદાત્મક કલ્પવૃક્ષની ઉપર આવેલું ફળ શ્રીમદ ભાગવત તે શબ્દાત્મક વૃક્ષ છે, એટલે તેના પર આવેલું ફળ પણ શબ્દાત્મક છે. સર્વ વેદાર્થ વિચારતા ભગવાનના હૃદયમાં તે ફલિત થયું છે. શું કહ્યું કે આ જે શબ્દાત્મક એવું વૃક્ષ છે, એટલે એના પર આવેલું ફળ પણ શબ્દાત્મક છે. અને સર્વ વેદાર્થ, સર્વ વેદનો અર્થ વિચારતા ભગવાનના હૃદયમાં તે ફલિત થયું છે. ક્યાં એનું એ ફળ ક્યાં ફલિત થયું છે? તો કે પ્રભુ જેમની વાણીમાંથી વેદ પ્રકટ થયા, તો એ સર્વ વેદોના અર્થને વિચારતા એવા પ્રભુના હૃદયમાં આ ફળ ફલિત થયું છે. સૌને સુખ દેવા માટે ભગવાન આદિનારાયણ કે વ્યાસ મહર્ષિજી તે મૂર્તિમંત દેવાત્મક ફળ પોતાના અવતાર વખતે સાથે લાવ્યા છે. પ્રભુનો જ જ્ઞાન અવતાર એવા વ્યાસ મહર્ષિજી એટલે ભગવાન આદિનારાયણ. તો કહ્યું કે સૌને સુખ દેવા માટે ભગવાન આદિનારાયણ કે વ્યાસ મહર્ષિજી તે મૂર્તિમંત દેવાત્મક ફળ પોતાના અવતાર વખતે સાથે લાવ્યા છે. ભગવદ આજ્ઞાથી અવતાર લેવા પધારતા હતા તે વખતે વૃક્ષ ઉપરનું ફળ નીચે પડ્યું. આપણે જતા હોઈએ અને ઝાડ પરથી ફળ નીચે પડે એ શુભ ચિહ્ન શુકન છે. શુભ શુકન કાર્યની સફળતાનું સૂચક છે. વ્યાસ મહર્ષિજીએ તે ફળ પોતાની સાથે લીધું, પણ પછી વિસરી ગયા. અધિકારી હતા તેથી તે ભૂલી ગયા. યાદ રહેવું એ ભગવાનની ઈચ્છા બને છે, અને ભૂલી જવું એમાં પણ ભગવાનની જ ઈચ્છા કારણ હોય છે. ભગવાને નારદજીને મોકલ્યા. નારદજીએ યાદ કરાવ્યું.
સમાધિ કરવાનો આદેશ દીધો. ખોવાઈ ગયેલી ચીજ જડી તેમને સમાધિમાં ભગવાનની લીલાના દર્શન કર્યા. વ્યાસે સમાધિમાં પૂર્ણ પુરુષ, એક તો પૂર્ણ પુરુષ અને બીજું માયાથી બંધન અને ત્રીજું ભક્તિથી મુક્તિ, આ ત્રણ જોયા. વ્યાસે સમાધિમાં શું જોયું? વ્યાસજીએ તો કહ્યું કે પૂર્ણ પુરુષ, માયાથી બંધન અને ભક્તિથી થતી મુક્તિ, આ ત્રણ જોયા. સમાધિમાં દર્શન કરીને ભગવાનની ભક્તિ કરાવનારી, શોક, મોહ અને ભયને દૂર કરનારી ભાગવત સંહિતા વ્યાસ મહારષિજીએ પ્રકટ કરી. તો આ દર્શન જે સમાધિમાં કર્યું, એ સમાધિમાં દર્શન કરીને આપે શું કર્યું? તો કે ભક્તિને ભગવાનની ભક્તિ કરાવનારી, શોક, મોહ અને ભયને દૂર કરનારી ભાગવત સંહિતા આપે પ્રકટ કરી. વ્યાસજીએ પોતે મહાભારતની રચના કરી છે. એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 પુરુષાર્થ પ્રાપ્તિના ઉપાયો દર્શાવ્યા છે. એની મુખ્યતા બતાવી છે. પોતે જ ભાગવતની રચના કરી. તેમાં માત્ર ભગવાનનું ગાન કરે તો લોકોને તેમાં વિરોધ દેખાય, એટલે નારદજી દ્વારા આદેશ મેળવીને શ્રી વ્યાસ મહર્ષિજીએ શ્રીમદ ભાગવતની રચના કરી. નારદજીના ઉપદેશથી રચના થઈ હોવાથી વ્યાસજી મહાભારત કરતા જુદો અભિપ્રાય આપે તો તે દોષરૂપ ન ગણાય. ખૂબ સુંદર. એટલે અહીંયા આગળ વેદનું સ્વરૂપ સમજાયું કે વેદ બ્રહ્મલોકમાં પુરુષ રૂપ છે, પુરુષાકૃતિ વાળા છે. આમ શબ્દાત્મક છે, પણ જ્યારે બ્રહ્મલોકમાં એમનું આધિભૌતિક સ્વરૂપ જોવામાં આવે તો એ પુરુષાકૃતિ વાળું છે. અને વાપી વૈકુંઠમાં એ વૃક્ષ રૂપે એક ઉદ્યાનમાં, એક બગીચામાં બિરાજે છે. તો આવું જે વૃક્ષ છે, એ વૃક્ષ પહેલા તો ક્યાંથી પ્રકટ થયું? એક જ મિનિટ આપો, મને give me 1 second. હા, સોરી. તો આ જે વૃક્ષ છે એ પ્રભુ છે, પ્રભુમાંથી જ વેદ પ્રકટ થયા છે, આપની વાણીમાંથી જ. અને એના અર્થ આપના હૃદયમાં છે. તો એ સર્વ વેદાર્થને વિચારતા જે પ્રભુ છે, એ પ્રભુના હૃદયમાં આ ફલ ફલિત થયું છે. એટલે જે સૌને સુખ દેવા માટે ભગવાન આદિનારાયણ કે મહર્ષિ વ્યાસજી ભગવદ અવતાર લઈને જે આપ પધાર્યા, તો એ મૂર્તિમંત દેવાત્મક ફલ સાથે લઈને પધાર્યા છે. કારણ કે પ્રાકટ્યનું મુખ્ય પ્રયોજન જ આ હોય છે. જ્યારે પ્રભુ અવતાર લે અને પ્રકટ થાય ત્યારે કંઈક ને કંઈક પ્રયોજન હોય તો જ. તો મુખ્ય પ્રયોજન શું છે કે આ જે ફલ છે એને, જે મૂર્તિમંત દેવાત્મક ફલ જે કહ્યું, એને જીવ સૃષ્ટિને આપવા માટે. તો જ્યારે ભગવદ આજ્ઞાથી આપ અવતાર લેવા પધારતા હતા એ વખતે વૃક્ષ પરનું ફળ નીચે પડ્યું, એટલે એ તો શુકન ગણાય. અને એ આપે લીધું તો ખરું, પણ પછી વિસરી ગયા.
પણ અધિકારી છે વિસરી ભલે ગયા છે. જેવી રીતના પુષ્ટિના જીવો છે તો આસુરોની જોડે રહીને આસુરી થઈ ગયા છે, એટલે કે વિસરી ગયા છે. પણ એમાં જે અંશ છે અંશીનો એ તો છે જ, એટલે ક્યારે તો અધિકાર પાછો મળવાનો જ છે. એવી રીતના અહીંયા અધિકારી છે પણ વિસરી ગયા છે. તો એના કારણે એ થવાની જે એ લીલા થઈ એમાં પણ પ્રભુની જ ઈચ્છા છે કે પ્રભુ જ્યારે ચાહે ત્યારે બુદ્ધિમાં લાવે અને જ્યારે ચાહે ત્યારે બુદ્ધિમાંથી વિસરાઈ પણ દે. જો પ્રભુએ એ યાદ રખાયું હોત તો જે આટલું બધી રચના બીજી બધી થઈ એ ન થઈ હોત. પહેલા બધી રચના કરી છતાં જે આનંદનો અનુભૂતિ થવી જોઈએ એ થઈ નહીં. ત્યારે જ્યારે આપ નિરાશ થઈને બેઠા ત્યારે નારદજી પધાર્યા અને નારદજીએ એની સ્મૃતિ કરાવી. હવે નારદજીનું સ્વરૂપ ઓળખાય છે, ભક્તિનું સ્વરૂપ છે, જ્ઞાનને સ્મૃતિ કરાવી રહ્યું છે. આપણે નારદજીના સ્વરૂપને જાણતા નહીં હોવાથી કોઈ લે ભાગુ ચાલતા હરતા હોય એની સાથે જોક કરીએ કે નારદ જેવો છે. ક્યારેય કેવું નહીં આપણે એવું. જોકર માનીએ, જોકર ના, માનીએ. ક્યારેય એવું કેવું નહીં. મને બહુ જ રાઈટ મેં તો બહુ જ રાઈટ. સાંભળ્યું છે ને મને બહુ જ દુઃખ થાય કે અને આ જો કે નારદજીના સ્વરૂપને નારદ ભક્તિ સૂત્રમાં એમની ભક્તિનું મહત્વ કેટલું બધું બતાવ્યું છે, મેં સાંભળેલું છે. એટલે ભક્તિનો અવતાર છે ને. છે બરાબર જ છે. આપણે જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે કે મહાત્મા જ્ઞાન પૂર્વક સર્વો અધિક સુદ્રઢ સ્નેહ એટલે ભક્તિ. એ છે ક્યાંથી આવેલું? નારદ ભક્તિ સૂત્રમાંથી. તો આ જે અવતાર છે જે જ્ઞાનને સ્મૃતિ કરાવે છે. હવે જ્ઞાન છે તો સ્મૃતિ કરાવી પડે. હા, કરાવી પડે, કારણ કે ભક્તિ કરતા અધિક નથી. એટલે જ્ઞાન અવતાર જેવા મહર્ષિ વેદ વ્યાસજીને સ્મૃતિ કરાવવા માટે શ્રી નારદજી પધાર્યા અને પ્રભુના ગુણગાન અને પ્રભુની લીલા ગાવાનું કહ્યું. અને પછી જે સમાધિમાં આપે દર્શન કર્યા એ સમાધિમાં તેના દર્શન થયા આપને? તો એક તો પૂર્ણ પુરુષ એટલે પૂર્ણ પુરુષોત્તમ સ્વયં શ્રી ઠાકોરજી. બીજું માયાથી થનાર બંધન, કારણ કે આ માયાથી થતું બંધન છે એ જ સ્વયં શ્રી મહર્ષિ વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી જેના ડરથી માતાના ઉદરમાંથી બહાર નતા આવતા. કેમ? તો કે આવશે તો માયાનું આવરણ લાગી જશે. તો આ માયાથી થતું બંધન. અને ત્રીજું ભક્તિથી થતી મુક્તિ, એટલે માયા દાસી ભક્તિ મહારાણી. તો આ જે ભક્તિથી થતી મુક્તિ, પૂર્ણ પુરુષ અને માયાથી થતું બંધન, એ ત્રણ જ્યારે આપે દ્રષ્ટિ કરી સમાધિમાં અને દ્રશ્યમાન થયા તો આ સમાધિમાં દર્શન કરીને ભગવાનની ભક્તિ કરાવનારી, શોક મોહ ભય સર્વને દૂર કરનારી ભાગવત સંહિતા આપે પ્રકટ કરી. તો વ્યાસજીએ તો મહાભારતની પણ રચના કરી છે ને એમાં પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 પુરુષાર્થ પણ આપે પ્રકટ કર્યા છે અને એની મુખ્યતા બતાવી છે. હવે અને પોતે જ ભાગવતજીની પણ રચના કરી અને એમાં માત્ર ભગવાનનું ગાન કરે તો લોકોને તેમાં વિરોધ દેખાય ને, કે એક બાજુ તો જ્ઞાન કર્મની વાતો કરે છે જે મહાભારતમાં થઈ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે 4 પ્રકારના પુરુષાર્થ છે એની પ્રાપ્તિના ઉપાયો બતાયા મહાભારતમાં. એટલે સંપૂર્ણ રીતે જ્ઞાનાત્મક વાત થઈ ગઈ. અને પછી અહીંયા ભાગવતજીની રચના કરી અને પ્રભુના ગુણગાન કરો કરે. તો હવે એ બેમાં વિરોધાભાસ તો આવે જ ને. એટલે અહીંયા આગળ એમને વિસરાઈ જવું, નારદજીનું પધારવું, નારદજીનો આદેશ આપવો, આ બધી ક્રિયા એકબીજાની સાથે સંકલિત એ રીતના છે કે નારદજી જે સ્વયં ભક્તિનો અવતાર છે, જેમને આજ્ઞા કરી છે, આદેશ આપ્યો છે અને એમની આજ્ઞાથી શ્રી વ્યાસજીએ ભાગવતજીની રચના કરી છે. તો પછી આ જે વિરોધાભાસ છે એ દેખાય નહીં.
એટલે કહેવાય કે નારદજીના ઉપદેશથી રચના થઈ હોવાથી વ્યાસજી મહાભારત કરતા જુદો અભિપ્રાય આપે તો તે દોષરૂપ ગણાય નહીં. એકનો એક વ્યક્તિ હોય તો એક વાત એક્સ્ટ્રીમ લેવલ પર ઓપોઝિટ ના કહી શકે ને, અને કે તો પછી એ વિરોધાભાસ જેવું લાગે. એટલે એને અહીંયા આગળ ના દેખાય એના માટે કહ્યું કે એક તો આપને આનંદની અનુભૂતિ આટલી બધી રચના કરવા છતાં થઈ નથી, અને બીજું કે નારદજીનો ઉપદેશ અને આદેશ એના દ્વારા આપે પ્રકટ કર્યું હોવાથી એ વિરોધાભાસ જણાય, દોષરૂપ જણાય નહીં. તો અહીંયા આગળ આપણું વેદ પુરુષ તથા કલ્પવૃક્ષ રૂપ જે ભાગવતજીનું વર્ણન અને તેનું ગલિત લલિત ફલ શ્રીમદ ભાગવત એટલે વેદનું વર્ણન અને શ્રીમદ ભાગવત જે ફલ છે એ મહાભારતથી પણ વિશિષ્ટ કઈ રીતે છે એનું એ સંદર્ભમાં આપણને બતાવ્યું. એટલે આપણે મુખ્યતઃ શ્રી ભાગવતમાં અલંકારો શ્રી મહાપ્રભુજીને સ્વીકાર્ય નથી. એનું શું કારણ છે? કારણ કે સત્યમ પરમ ધીમે છે, એનું સત્ય સ્વરૂપ છે, વાસ્તવ છે, એને શું અલંકારની જરૂર? એ રીતે આચાર્ય ચરણ સ્વીકારતા નથી, એ જોયું. અને બીજું જે વેદ પુરુષ રૂપ તથા કલ્પવૃક્ષ રૂપ પણ છે અને તેનું ગલિત લલિત ફલ એ શ્રીમદ ભાગવત છે જે મહાભારતથી વિશિષ્ટ છે, એ જોયું. એટલે અહીંયા આગળ હવે કાલે શ્લોકમાં આપણે આગળ વધીશું. સમય થયો છે આપણો. જે રીતના આપણે વાત થઈ હતી, આપણો સત્સંગ 12:35 ચાલુ થશે. 1:25 પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ તો 1:30 વાગે પૂર્ણ થાય. એ રીતે આપણે કરીએ એટલે સમયે જોઈન થઈએ અને તરત જ મંગલાચરણ ચાલુ કરી દઈએ તો આપણો સમય બિલકુલ વ્યર્થ ના જાય. શ્રી વલ્લભાધીશ કી જય. એક મિનિટ નીતાબેન, છે ને આજે આપણા ઈસ્ટર્ન ટાઈમે 6:30 સાંજે ચતુશ્લોકી પર વચનામૃત છે આ હરિબાવાનું. હું ઝૂમની લિંક મૂકીશ, પણ ઇન્ડિયામાં તો લગભગ 4 વાગશે, એટલે પછી કન્ફ્યુઝન થાય ને બધાને કે હવે આ કરે હતું એટલે કહી દઉં છું કે ઇન્ડિયાના પ્રમાણે મોર્નિંગ 4 અને આપણા અહીંના ઈસ્ટર્ન ટાઈમ પ્રમાણે સાંજે 6:30 ચતુશ્લોકી પર હરિરાયજી બાબાનું વચનામૃત છે. એની ઝૂમની લિંક શ્રી વલ્લભ પર મૂકીશ. ચાલો લઈ લેજો. વલ્લભાધીશ કી રળઈન ચરણ કેરો ભરોસો, રળઈન ચરણ કે તો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન તબ જગમાજ અંધેરો ભરોસો, साधन और नहीं आकली में जासु होय वेरो, सूर कहाँ कह त्रिविध अंधर, कीना मूल को तेरो भरोસો, રળઈન ચરણ કેરો, રળઈન ચરણ કેરો ભરોસો, રળઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી સર્વોત્તમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય સર્વે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.